જે જે આપણે ક્રિયાઓ કરીએ છીએ, જે આપણે કાર્ય કરવાના છે, દિવસના કે રાતના, એના બધા સ્પોન્સરોના પણ નામ આપ્યા છે. આ યોગદાન આમણે આપ્યું છે. રઘુવંશી સમાજમાં એક વસ્તુ તો બહુ હું સ્પષ્ટ જોતો આવ્યો છું કાયમ માટે, કે એના કોઈ ફંક્શન અમારા વગર હોય નહીં, એમાં અમારી સતત હાજરી હોય. વિશેષ પ્રમાણમાં જે કથાઓ થઈ છે એમાં વિશેષ પ્રમાણમાં રઘુવંશીઓની કથા છે. અને આપતા હોય જ્યારે શ્રીફળ ત્યારે એનો આનંદ આવતો હોય કે આજે એવે ફળીએ જાય છે આપણને, જ્યાં આપણને આનંદ આવશે. આયોજન નાનું હોય તો ભલે, અને આયોજન આવડું વિશાળ હોય તો ભલે. આપણી કથા નાની જ હતી ને, આયોજન નાનું જ હતું આપણું, બાપાએ મોટું કરી દીધું છે. તું જીન સિર પર હથ દે વો જગ મેં બડો હોય. અને ઈ મુખી યજમાન પદે હોય પછી કઈ આયોજન ને નાનું રહેવા દે? તો તમે પિતૃનું તર્પણ કરી રહ્યા છો. અને સ્વજનો, એક વસ્તુ મારે ખાસ કહેવી છે, બહુ દિલથી તમે સાંભળજો અને હૃદયમાં ઉતારજો. વેદશ્ચયા પૂર્વજારાતમ પિતૃ કર્મણ સજંધાયા સૂતશ્ચ પરમાશ્ચ. બે વાત ઉપનિષદમાંથી મળે છે કે પિતૃઓ બે વસ્તુ આપે છે. કોઈ દેવનું તમે કાર્ય કરો, કોઈ દેવ તમને ફળ ના આપે એવું કોઈ દી બને જ નહીં. આપણે ફળનો હિસાબ ન રાખીએ, આજ નહીં તો કાલે મળશે, કાલ નહીં તો 2-4 મહિને મળશે, પણ 12 મહિના પૂરા ન જાય. હા, જો કરનારે કર્યું હોય, અરે કરાવનારે કરાવ્યું હોય તો એ જિમ્મેદારી આપણા ઉપર છે. તો બે વસ્તુ તમને પિતૃઓ આપે. સંતતિ ન હોય એને સંતતિ આપે, અને સંપત્તિ ન હોય એને સંપત્તિ આપે. આ બીજા કોઈ દેવમાં તાકાત નથી આપવાની. તમે કાન ખોલીને સાંભળજો, લખી રાખજો. લક્ષ્મીજીના હાથમાંથી પૈસા ખરે છે. આપણે ધનતેરસને દિવસે, દિવાળીને દિવસે પૂજા કરીએ છીએ, તો એના પતિ તો ભાગવતના 8મ સ્કંદમાં એમ બોલે છે કે જેના પર હું દયા કરું છું એનું તમામ ઐશ્વર્ય લઈ લઉં છું. અને એ પ્રસંગનું નામ છે બલિરાજાનો પ્રસંગ. સમય મળે ત્યારે ભાગવત વાંચી જવું. જે લક્ષ્મીજીના હાથમાંથી પૈસા ખરે છે એના પતિ એમ બોલે છે, ઠાકોરજી એમ બોલે છે કે જે વૈષ્ણવ ઉપર હું કૃપા કરું છું એનું ઐશ્વર્ય પેલા લઈ લઉં છું. જેમ મેં બધું બલિરાજાનું લઈ લીધું, પછી મને એવું લાગે તો પાછું ડબલ કરીને આપું છું. પણ સંતાન અને સંપત્તિ પિતૃઓ આપે છે. ભગવાનની મહેરબાની થાય અને આપણું બરાબર ગોઠવાઈ જાય તો પછી કોઈને પૂછવા જવાય, પછી કપાળ ધોવા જવાય? માની લેવાનું અમારા પર અમારા પૂર્વજોની કૃપા થઈ છે. કોઈને પૂછવાની જરૂર નથી, તમારા આત્માને પૂછવું. અને પછી કોઈ માગે કે ન માગે એવી અંધશ્રદ્ધામાં ન પડવું, પ્રેમથી એનું આવું તર્પણ કરવું. અને પિતૃને પ્રસન્ન કરવાની એક જ વસ્તુ જગતમાં છે, અને એ છે ભાગવત કથા. પિતૃ ભાગવતથી બહુ તૃપ્ત થાય છે. 71 પેઢીના પિતૃઓ હોય, તમારા નજીકના હોય, એ તમારાથી તૃપ્ત થઈ જાય તમે પૂજા કરો એટલે જઈને બીજાને વાત કરે કે આપણો છોકરો કથા કરે છે, તમને કેમ ખબર પડી? અમે આજ પાણી પીએ એવા. શું વાત કરો છો? બોલે હા, સરસ રીતે. હાલો હાલો આપણે બધા. એ તમારે લાવવા નહીં પડે. એ તમારા નજીકના પૂર્વજો 71 પેઢી સુધી જે બેઠેલા છે, અતૃપ્ત આત્માઓ જે ભટકે છે ને લઈ અને અહીંયા આવશે. એકવાર ઝાંખી થઈ જાય ને શ્રીમદ ભાગવતજીની, એટલે એને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે તમે દાન આપ્યું છે, કારણ કે તમે ધ્યાન આપ્યું છે. યાદ રાખજો, દાન આપો તો પૂજાનો લાભ પોતે લ્યો. એમ નહીં ખાલી બકાડી દેવા માટે ગમે એને દઈ દો કે મેં તો પૈસા આપી દીધા. તો એવા પૈસાની બહુ આવશ્યકતા ન હોય. પોતે એમાં રસ લ્યો, પોતે ઇન્વોલ્વ થાવ.
મારા પૈસા, મારી પોથીજી, એની પૂજા હું કરું. આચાર્ય કે બ્રાહ્મણને માગવું ન પડે એવી રીતે ઉદારતાથી દાન આપો. ત્યાં એ તમારું પાઠ થાય છે, તમારું પારાયણ થાય છે. બાજુવાળો શું આપે છે એ રીતે નહીં, ગાડરિયા પ્રવાહની જેમ નહીં. આણે આપ્યું એટલે મારે એ જ મૂકવું જોઈએ. તમે તમારી શક્તિ પ્રમાણે મૂકો. અહીંયા કોઈ માગેવા નથી બેઠા. આપણે આપણી ફરજ ન ચૂકવી જોઈએ. જે કામ કરે એને મહેનતાણું મળવાનું છે. પણ આપણે આંગણે અવસર આવ્યો છે તો એને કેમ ન વધાવી લઈએ? ટેબલ ઉપર જઈને કહેવાનું કે આજે મારે આટલા દાન આપવાની ઈચ્છા છે. ટેબલ ઉપર બેસનાર એમ કે તમે તો આપ્યું છે દાન, અરે મોજ આવી ગઈ છે કથા સાંભળીને, થોડુંક લ્યો ને વધારે. આપણી વંડી માટે છે ને, આપણી વાડી માટે છે. વાપરશે તો આપણા ભાઈઓ વાપરવાના છે. યથાશક્તિ ગૌશાળામાં કથા ચાલે ત્યાં સુધીમાં ગાયોને નિરણ ખવડાવવી જોઈએ, કબૂતરને ચણ આપવી જોઈએ, કીડિયારું પૂરવું જોઈએ, માછલીને ખોરાક આપવો જોઈએ. આ બધા દાનના વિધાન કીધા છે. તો અર્પણ તર્પણ, અર્પણ કરવું, બીજાને આપવું, તર્પણ કરવું, એમાં સ્વયં ઇન્વોલ્વ થવું. અને પછી ત્રીજી વાત આવે છે ભગવાનને સમર્પણ થવું. કાયેન વાચા ગાઓ મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ સકલં પરસ્મે નારાયણાય સમર્પયામિ. અગાઉ કહેવાયું એવી રીતે કોઈ પણ વાતચીત થશે એ સિદ્ધાંતથી થશે કે શાસ્ત્ર બતાવેલી વાત પ્રમાણે ભગવત કથા અહીંયા થશે. નારાયણને સમર્પણ કરાય છે. તમે જુઓ, તમે ગમે એટલી પૂજા કરો, તમે ગમે એટલું દાન આપો, તમે રજત દાન આપો, સુવર્ણ દાન આપો, વસ્ત્ર દાન આપો, કન્યા દાન આપો, તો છેલ્લે મંત્ર પુષ્પાંજલિમાં તમારે ભગવાનની ક્ષમા માગવી જ પડશે. કેમ ભાઈ ક્ષમા? અમે કોઈનો ગુનો નથી કર્યો તો માફી માંગવાનું કારણ શું છે? નહીં, આ નારાયણ છે. નારાયણાય તે સમર્પયામિ. કઈ રીતે? રોજ શ્લોક બોલાતો હોય પણ જ્યાં સુધી તેમાં એનો અર્થ ન સમજો ત્યાં સુધી એનું ફળ તમને ન મળે. આ કાયાથી, આખા શરીરથી, શરીરમાં કેટલા બધા અવયવો છે. હાથ છે, હાથથી આરતી કરીએ, હાથથી દાન આપીએ. આંખ છે, આંખથી સારું જોઈએ. આપણની આંખને ન ગમે ને એ બીજાને ન ગમતું હોય. સારી વસ્તુ એકાદું ફળ લઈને ધરીએ ને તો સારું લઈને ધરીએ. આપણે માટે ચાંદી વાળું ખાઈ છીએ, નાખી દીધેલું આપણે ખાઈ છીએ, તો ઠાકોરજીને કેમ ભાવે? આવો ભાવ મનમાં જ્યારે જાગશે ત્યારે તમારામાં સાચી વૈષ્ણવતા પ્રગટ થશે. આ ભાવને જગાડવાની કથા છે. અમારામાં બધું આવે પણ એક ભાવ ન આવે તો શું કામનું છે? ભાવ જાગે. આ મારો સમાજ છે, અમે એના છીએ. એક નાની કાચા એક્ઝામ્પલ, કાચા સૂતરની દડી હોય ને તમે એની આડી વાટ બનાવતા હો અને સેજ ઉતાવળ કરો તો એ કાચી જે દડી છે એમાંથી એનો ધાગો તૂટી જવાની સંભાવના છે. પણ એ બરાબર 360 આટા થઈ જાય, આહા, તો એમાંથી એક મોટી રસ્સી બને છે, એક મોટું નાડું બને છે. અને એ નાડાથી હાથી જેવી શક્તિને તમે બાંધી શકો છો. કારણ એક જ છે, એક તંતુ હતું તો તૂટવાની શક્યતા હતી, હવે તો બહુ તંતુ બળવંતજી. એમ આખો સમાજ એક ભેગો થાય તો શું કરી શકે? કે પત્રિકાઓ મોકલી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જેટલા આપણા સમાજની વાળીઓ છે, સમાજના આગેવાનો છે, સમાજના જે દાતાશ્રીઓ છે, સમાજના જે શ્રેષ્ઠીઓ છે, એને ધ્યાનમાં રાખીને આપણે પત્રિકાઓ મોકલી છે ભાવથી. તમે અમારે આંગણે આવો,
અને આંગણે આવશે, તમારું સન્માન પામશે, આપણી વાડીને જોશે, ત્યારે એમ કહેશે કે અમારા ગામની વસ્તી તો તમારા કરતા મોટી બધી છે, પણ વાડી તો તમે મોટી બનાવી હો. એ કોઈનાથી સહજ બોલી જવાશે. સમર્પણ શ્રી હરિને થાય છે અને ભગવાન એ વસ્તુને સમર્પણ કરીને આશીર્વાદના રૂપમાં આપણને ફરી પાછું આપે છે. શું થાય છે? એની વર્ષા થાય છે, જે હમણાં થઈ એમ. વર્ષાને કોઈનું વાલું દવલું ન હોય. એ અહીંયા વર્ષે ને આ બાજુ ન વર્ષે હોય. હા હા, એને તો બધાની ઉપર દયા હોય, કારણ એ ભગવાન કરુણા સિંધુ છે. તો અહીંયા શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથાનો આરંભ થઈ ચૂક્યો છે. અજ્ઞાન ધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. દેખો, ભગવાનની કથા એક રસાયણ છે. વૈજ્ઞાનિક શબ્દ આવ્યો. 5,000-6,000 વર્ષ પહેલા લખાયેલું ભાગવત. વિજ્ઞાનનો જન્મ નહોતો. વ્યાસજી આ શબ્દ વાપર્યો છે, મમ કર્ણ રસાયણ. ભગવાનની કથા રસાયણ છે. એને કોણે તૈયાર કરી છે? વ્યાસ ભગવાને. આપી કોને? પોતાના શિષ્ય સૂત પુરાણીને. બીજી કથા કોને આપી? પોતાના પુત્રને. કેમ આપી? અધિકારી જાણીને. આ કથા એવી છે કે પુત્ર અને શિષ્ય બે અધિકારી ન હોય તો એને આપી ન શકાય. એની પણ કથા ભાગવતજીમાં છે, આવશે ત્યારે કહીશ. આ દિવ્ય અને અદ્ભુત કથા છે. ગુરુ ભણાવે અને તમે સામે બેસીને ભણાવો, એની બહુ મજા છે. એની બહુ મજા છે. તો એ ગમે એટલા સારા ખોરાક પછીનો અમીનો ઓડકાર છે. કેવો છે? અમીનો ઓડકાર છે. અને અમીનો ઓડકાર એ સારું ભોજન છે, આપણે લીધું છે, આપણા ઉદરને પહોંચી ગયું છે, એનું રક્ત બની રહ્યું છે, એની પહોંચ છે. ત્યાં સુધી મજા ના આવે, અપચો લાગે એમને. એના માટે માણસ અવનવા પછી પ્રયોગો કરે. ઠંડુ પીવે, સોડા પીવે, બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરે. તો મમ કર્ણ રસાયનમ. એને વિશે બહુ સુંદર વાત છે. બની ગયેલી ઘટના છે, સત્ય ઘટના છે, ઇતિહાસ રચાણો હમણાંની છે. આપણા આખા ગુજરાતમાં સંત પુનિત મહારાજના ભજનો પ્રખ્યાત છે. એની તિથિઓ ઉજવાય છે. પુનિત ધૂન મંડળ અમરેલીમાં પણ હશે. તમે એનો ઇતિહાસ જાણો છો? હું તમને કહું. આ રસાયણ શબ્દ આવ્યો એટલે ઈ ધોળકા ધંધુકાના અમારા બ્રાહ્મણ હતા, સંત પુનિત મહારાજ. જ્યારે પુનિત સંત નહોતા. અને કામ કેવું કરતા હતા કહું? બ્રાહ્મણનું નહીં, તમને કલ્પના ન આવે એવું કામ. હું જ કહું, રેલવે સ્ટેશનમાં કુલીનું કામ કરતા હતા. કુલીનું. ટ્રેન આવે, સુખી સંપન્ન શ્રીમંત માણસો ઉતરે, ખૂબ સામાન હોય ને, 2-3 બેગ હોય, માથા ઉપર લઈ લે, વળી થેલા હોય તો વળી પાછા હાથમાં લઈ લે. એમ કહી દે, મહારાજ આ છોકરાને લઈ લ્યો તો સારું. છોકરાને લઈ લ્યો. આ જીવન આવું હતું કુલીનું રેલવે સ્ટેશનમાં.
અને પછી તો ત્યાં બધા એવી રીતે ભેગા થયા હોય, મહેનત તો ખૂબ કરવાની, ખોરાક હોય નહીં, અને પાછા વ્યસનો. કુલીઓ બધા ભેગા થાય, ચા પાણી પીવે, બીડીયું પીવે. એમાં સંત પુનિત મહારાજને સિગરેટનું વ્યસન લાગ્યું. 1 પાકીટ, 2 પાકીટ, 3 પાકીટ, 10 પાકીટ, 100 સિગરેટ પીતા હતા. એવા એના જીવન ચરિત્રમાં લખેલું છે. અમારું કથાકાર જગત જ્યારે પુનિત મહારાજના દીકરાનું અમે સન્માન કર્યું ત્યારે એમણે આ વાત કરેલી. કે મારા પિતાજીને 100 સિગરેટનું વ્યસન થયું, તબિયત લથડી, અમદાવાદ બતાવ્યું. ડોક્ટરે કીધું આમને ક્ષય રોગ થયો છે, ટીબી. આ મહારાજ 3 મહિનાના મહેમાન છે. સિગરેટ મૂકી દે તો 1 મહિનો વધે, બાકી 4 મહિનાથી વધારે એમનું આયુષ નથી. જાઓ લઈ જાઓ અને આ દવા આપજો. કુલીનું કામ કરતા હતા, વ્યસન લાગ્યું, સંગ એવો રંગ થયો. ઘરે આવ્યા, સૂતા છે, બહુ વિચાર કરે છે. આમ કવિ હૃદય હતું, કવિ હૃદય. પણ ત્યારે સમય નહોતો એટલે લખતા નહોતા. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા, આ વિશ્વભરમાં પ્રખ્યાત આરતી 2 કે 3 લીટીના છે. બોલો. તને મોટા ઘરનું તેડું એક દિન આવશે, આના કાની જરા ન ચાલે, કે જ્યારે તને બોલાવશે તને મોટા ઘરનું તેડું એક દિન આવશે. એ પુનિત મહારાજ. પછી સૂતા છે, વિચાર કરે છે પોતાના ભૂતકાળનો કે બ્રાહ્મણ શરીર મળ્યું, આ દેહને હાંચવી ન લીધો. જેવા ને તેવા માણસો મને મળ્યા, એની સાથે મારે વ્યસન થઈ ગયું. બ્રાહ્મણ ઉઠીને સિગરેટ પીવા લાગ્યો. આહા, जिन मुख हरि नाम लीजिए, जिन मुख हरि नाम लीजिए, जिन मुख जपिए जाप, उन मुख धुआं निकले कि वो तो पूर्व जन्म के पाप. जे मोઢાથી હરિ નામ લેતા હોય, જે મોઢાથી ભગવાનનું ભજન કરતા હોય, અને એ મોઢામાં ધુવાડા નીકળે કે બીજી ત્રીજી વસ્તુ મોઢામાં નાખવામાં આવે, એ પૂર્વ જન્મનું પાપ. સૂતા છે અને એમાં કોઈ મહારાજ મારી જેમ કથાની શરૂઆત કરતા હતા. રામ કથા હતી, હનુમાન ચાલીસાનો પાઠ કરાવતા હતા. અને એમાં એક પંક્તિ આવે છે હનુમાન ચાલીસામાં, રામ રસાયન તુમારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. કવિ હૃદય હતું, જાગી ગયું. માઇકના ગામડામાં તો ખુલ્લા માઇક હોય ને, ગામની બારોબાર બાંધ્યા હોય, ગામમાં ન સમજાય, સામેના ગામમાં સમજાય, એવું સેટિંગ કર્યું હોય. બીજે દી ઓલા વાડીઓ વાળા એમ કે તમારા ગામમાં ભજન હતા કે અમારા ગામમાં હવે ચોખ્ખું સમજાતું છે. લીમડે બાંધ્યા હોય ઉપર ટકલી ડાળી. ઈ ભૂંગળાનો અવાજ પુનિત મહારાજના કાનમાં આવ્યો કે રામ રસાયન તુમારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. ભગવાનનું નામ એ રસાયણ છે. પુનિત મહારાજે કીધું આપણે ડોક્ટરની દવા શું કામ ખાવી જોઈએ, આપણે આ રસાયણ જ પીવાય ને ભગવાનનું. એ લાગી ગઈ અને માળા ઉપાડી, બ્રાહ્મણનો દીકરો, અને એ ગાયત્રી જાપથી શરૂ કર્યું. ગાયત્રી જાપ પૂરા થાય એટલે પછી રામ 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 રામ. તો 2 મહિના થયા સતત મંત્ર જાપ કરીને, 2-3 કલાક જ ઊંઘ કરે. પછી તો ખોરાક મીંડો લેવા, શરીર વળવા લાગ્યું, પાછું લાલ તાંબા જેવું શરીર થઈ ગયું. એની મેળા હાલવા લાગ્યા વગર ટેકે. પછી છોકરાઓને કીધું કે હાલો આપણે જઈને ડોક્ટર સાહેબને બતાવવું છે. ગયા. છોકરાને એમ કે બાપાને દવા લાગુ પડી ગઈ. બાપાએ એક પણ ટીકડી નોટ લીધી, બધી ભેગી રાખી હતી. છોકરા પૂછે ત્યારે એમ કહી દે દવા લઈ લીધી છે. ડોક્ટરની તપાસ કરાવી. ઇતિહાસ સાક્ષીમાં છે, આ કોઈ 100-200 વર્ષની વાત નથી, હમણાંની વાત છે. ડોક્ટરે એમ કીધું કે તમે ક્યાં ડોક્ટરની દવા કરી? કે સાહેબ એટલું તો કયો, શું રિઝલ્ટ છે?
તો કે તમને તપાસતા, તમારો રિપોર્ટ જોતા તમને ટીબી છે નહીં એવું સાબિત થાય છે. એટલે હું વિચારું છું કે મારી ભૂલ થઈ ગઈ કે તમને સારું થઈ ગયું. એટલે એને દવાની પોટલી લઈને એમને બતાવી કોથળી કે આમાંથી એક પણ દવા મેં નથી કાઢી. કે તો તમે દવા કઈ લીધી? રામ રસાયણ, ભગવાનના નામની મેં દવા લીધી છે. તે પછી 30 વર્ષ જીવા સંત પુનિત, અને પછી પુનિત ભજનાવલી લખી. આજે આખા ગુજરાતની પણ ભારત વર્ષની અંદર સંત પુનિતના ભજનો પ્રખ્યાત છે. અનાકાની એની એક લીટી, અનાકાની જરા ન ચાલે ઈ જ્યારે તને બોલાવશે, તને મોટા ઘરનું તેડું એક દિન આવશે. 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 બિસ્તર તો તને લેવા નહીં દે, બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. જ્યારે તને બોલાવશે, તને મોટા ઘરનું તેડું એક દિન આવશે. 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 તો ભગવાનની કથા રસાયણ છે એમ શૌનક ઋષિએ કીધું. સુતાખ્યાહી કથા સારમ મમ કરણ રસાયણ. જે ટોપિક ઉપર આપણે બોલ્યા અને સંત પુનિત મહારાજનો દાખલો આપણે જાણ્યો, એ કથા ભગવાનની રસાયણ છે. સ્વર્ગમાં બધું છે, ભગવાનની કથા નથી. એટલે સ્વર્ગાદી દેવતાઓ પુણ્ય ખલાસ થઈ જાય એટલે પૃથ્વી ઉપર બીજો જન્મ લેવાને માટે આવે છે. આ કથાનો પ્રારંભ ક્યાં થયો? આ કથાનો પ્રારંભ નૈમિષક ક્ષેત્રમાં થયો, જેને આપણે નૈમિષારણ્ય કહીએ છીએ. દંડકારણ્ય, અર્બુદારણ્ય, ચંપારણ્ય, નૈમિષારણ્ય, કામિકારણ્ય, હેમાદ્રીની અંદર આ બધા અરણ્યોના નામ આવે છે. દેહ શુદ્ધિ કરો ને તમે ત્યારે એમાં બ્રાહ્મણો બોલે, એમાંનું આ નૈમિષારણ્ય છે, જ્યાં સતત જ્ઞાનની વર્ષા થાય છે. શ્રોતા પણ જ્ઞાનીઓ, વિદ્વાન વક્તાઓ પણ જ્ઞાનીઓ. ભગવાન વેદ વ્યાસજીએ પોતાનો પુત્ર જાણી અને સુતજીને ભાગવત કથા સંભળાવી અને પછી કહી દીધું કે હવે જા, તારી રીતે અધિકારી મળે એની પાસે પોથી ખોલજે, તને કથા કરવાનો અધિકાર આપું છું. કથા કરવાનો અધિકાર મળે ત્યારે કથા કરાય. અધિકાર કોણ આપે? સદગુરુ આપે. સદગુરુ વગર તમે તમારી રીતે કથા જાણો, ખૂબ સારી કથા કરો, સુંદર અવાજ હોય, શ્લોકબદ્ધ તમે કથા કરો, પણ કથા કરો ત્યારે એક વસ્તુ યાદ રાખજો, તમારા જીવનમાં કંઈક ખૂટે છે કે મેં મારા ગુરુની પાસેથી આ કથા નથી સાંભળી. એટલે ગુરુને માધ્યમ બનાવો, જેની પાસેથી તમે કથા શીખાવો, એનું સ્મરણ કરીને પછી વ્યાસ ગાદી ઉપર બેસો. તો કદાચ ભૂલેલા અક્ષર હશે તો સદગુરુ તમને યાદ કરાવશે. કથા નહીં, કોઈ પણ વસ્તુ જેના દ્વારા ધંધામાં આગળ આવેલા હોય, જેના સાથે પાર્ટનરશિપમાં ધંધો કર્યો હોય, આપણી પાસે કાંઈ ન હોય,
અને કોઈ સમાજનો માણસ એમ કે હાલ તને ઊભો કરું, થાય તે પૈસા આપજે, તારો સીધો આમાં ભાગ. ત્યારે સજ્જનો, એ માણસને સુખી થયા પછી તમારાથી ભૂલાય નહીં. એ તમારો ધંધાનો ગુરુ છે. જ્યારે તમે લોક ખોલો અને ત્યારે એનું તમારે સ્મરણ કરવું જોઈએ. જેમ ભગવાનને કેમ પગે લાગો છો, તાળું ઉગાડીને ધૂપ દીવા કરો છો. આ સંસ્કાર આપણે ત્યાં લુપ્ત થતા જાય છે. માણસ એવું જ વિચારે છે કે આ મારું પોતાનું કરેલું છે, આ મેં કર્યું એનો મને લાભ મળ્યો છે. નો ડાઉટ આપણે મહેનત કરેલી છે, આપણે પુરુષાર્થ કરેલો છે. જીવન એક બાજી છે, ક્યારે લડવી ને કોની સાથે લડવી એ તો મારા ને તમારા હાથની વાત છે. સ્વજનો, એમાં હાર કે જીત પરમાત્માને આધીન છે. શરૂઆતમાં જ ફોટ ગયું શું કરો? શરૂઆતમાં જામુનો જ કરો શું? તમારો પુરુષાર્થ ખરો, તમારી વિચક્ષણ બુદ્ધિ ખરી, તમારું નેટવર્ક પણ ખરું. પણ યાદ રાખજો, અંતરિક્ષમાં બેસીને કોઈ વ્યક્તિ તમને સપોર્ટ આપી રહી છે અને એનું નામ છે પરમાત્મા, જે દેખાતો નથી ને મદદ કરે છે. વિચારો, દેખાતો નથી ને મદદ કરે છે, દેખાય નહીં અને કૃપા કરે છે. પવનનો અવાજ આવે છે, કપડાનો અવાજ ઉપરથી આવી રહ્યો છે, એ વાયુ વાય છે, તમને દેખાતો નથી અને ક્રિયા કરે છે. એનું નામ છે પરમાત્મા. પોથીજી માથે લીધા બાપાના મંદિરમાંથી, સપનામાં ખ્યાલ હતો તમને કે આ વરસાદ થશે. કેટલું પાણી અવની ઉપર નાખી જાણે આપણા માંડવાની ઉપર અભિષેક કરવા આવ્યો હોય. અને બાપા એમ બોલતા હોય કે હું અહીંયા આવીને બેઠો છું, મારા રઘુવંશીઓ તમે સહેજે ચિંતા કરતા નહીં, આ એની સાબિતી છે. હું બેઠો છું અહીંયા. જો ભગવાન એમ બોલતા હોય કે જ્યાં મારી ભાગવત કથા થાય ત્યાં હું આવીને બેઠો, શ્રી હનુમાનજી એમ બોલતા હોય કે મારા કૃષ્ણની કે મારા રામની, મારા ઈષ્ટદેવની કથા થાય તો કોઈ પણ રૂપે આવીને હું બેસતો, તો આપણે જેને યજમાન પદ આપી દીધું હોય એમ ન કે હું અહીંયા આવીને બેસું એમ. રઘુવંશીઓ, વિશ્વાસ રાખજો, તમે તો વિશ્વાસના આરાધકો છો. હા, પણ આપણી ચામડીની આંખથી આપણે દર્શન નથી કરી શકતા, એટલે આપણે જાજો સંશય કરતા હોઈએ છીએ. આ સંશય કરવાની કથા નથી રઘુવંશીઓ, આ સમાધાન કરવાની કથા છે. આ પ્રશ્ન પૂછવાની કથા નથી રઘુવંશીઓ, આ પૂર્ણ વિરામ દેવાની કથા છે. આ શંકા કરવાની કથા નથી રઘુવંશીઓ, આ શરણાગતિના ઘાટ ઉપર બેસવાની કથા છે. અને આ ત્રણ વસ્તુ આપણી સોલ્વ થાય તો માનવાનું કે બાપા ક્યાંય નથી, એક સ્વરૂપે આજે અમારી કથામાં આવીને બેઠા છે. આ ભરોસે તો આપણો આખો દેશ હાલે છે, આ ભરોસે જ દેશ હાલે છે. મહેનત કરી હોય એવા મુખ્ય ચાણક્ય હોય પછી તો એ બધું થાય ને, એ પોલ બોલ ની બહાર ની વાતો હોય. કાલનું રિઝલ્ટ જોયું તમે? જે હતા એને ખબર નથી કે આશ્ચર્ય છે આ શું થયું છે. સારું થવાનું હોય ને એ બધી, ત્યારે સારી નિશાનીઓ બધી આવતી હોય છે. એ પણ એક ધર્મ ક્ષેત્ર છે. રાજક ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર બને તો પ્રજા અવશ્ય સુખી થાય છે, કારણ કે એના ઉપર પણ કોઈનો કંટ્રોલ છે. સરકાર જ્યારે સમાજ મૂંઝાય ત્યારે સરકાર પાસે જાય. આપણે ત્યાં પ્રસંગ આવશે રામ જન્મમાં કે અવધપતિ મૂંઝાણા, હવે શું કરવું? રાજા મૂંઝાય, આહા, જેની પાસે હામ દામ ઠામ છે, આસમાન સુધીની જેની ધજાઓ ફરકે છે, જે સૂર્ય વંશ છે, તમે જેને કેવડાવો છો રઘુવંશ, ઈ વંશ છે આ, કે જ્યાં એકવાર યાચક આવીને ભવતુ ભિક્ષાન દે કઈ દાન માગે, એને જિંદગીમાં બીજી વખત ક્યાંય માગવું ન પડે. યાચક અયાચક બની જાય, એ ખોડામાં જાય ત્યાં. પણ એ મહારાજ મૂંઝાણા કે મારી ઉત્તરા અવસ્થા આવીને મારે કોઈ સંતાન નથી. તો આ વાત કોને કેવી? મંત્રીને કેવી? અંગત સચિવને કેવી? એનો પીએ હોય એને કેવી?
રાણીઓને કેવી? કેવી કોને? એને માટે એક ઠેકાણું હોય છે, અને આપણા સદગુરુ વશિષ્ઠજીની પાસે ગયા છે. સમીર પાણી લઈ ચરણમાં મૂકી અને બોલ્યા છે, મોહે સુત નાહી. आहा, आइए महाराज, आसन ग्रहण कीजिए. क्या बात है? क्या ऐसा कारण हुआ कि आपकी आंख भीगी हो गई? बताइए. मेरे सामने और अवधपति की आंख में आंसू. मैं आपका नहीं, आपकी परंपरा का गुरु हूं. मैंने कितने अवतार देखा है. मैंने हरिश्चंद्र को देखा है, मैंने शिबी राजा को देखा है, मैंने मयूरध्वज राजा को देखा है, मैंने रघु राजा को देखा है. ये सबका गुरु मैं एक हूं. बताइए क्या चिंता है? मोहे सुत नाही, मारे संतान નથી. અહીંથી મારો વંશ પૂરો થશે. મારે આપને એ સાબિતી આપવી છે. હું બોલ્યો તો પિતૃઓ સંતતિ અને સંપત્તિ આપે છે. ત્યારે ભારતના વશિષ્ઠજી એક જ વસ્તુ કીધી હતી, અવધ નરેશ, હું સૂર્યવંશનો ગુરુ બોલું છું. એક વિધાનમાંથી પસાર થવું પડશે. બાપ, હું તમારા પૂર્વજોને પ્રસન્ન કરીશ, કારણ કે આ ફળ એની પાસેથી લેવાનું છે. નારાયણના અનેક પ્રકાર છે, એમાંના એક છે આહુતિ આપવાથી જેનો લાભ આખા સમાજને મળે છે, એવા યજ્ઞ નારાયણ, જેને હું પ્રસન્ન કરીશ. એ પ્રસાદ આપશે. એની પ્રસાદ તમને હું આપી, તમારે તમારી રાણીઓને આપવાનો છે. અને પ્રસાદમાંથી તમારે ત્યાં એક નહીં, બે નહીં, 4 પુત્રોની પ્રાપ્તિ થશે. તમે બ્રહ્મ જિજ્ઞાસા કરો અને અમે આપીએ નહીં, એવું બને? તમારા ફળિયામાંથી કોઈ પાછો જાય તો હું તમારો ગુરુ છું, મારા આશ્રમમાંથી કોઈ પાછો જાય તો મારી વિદ્યા લાજે. તમારે ચિંતા કરવાની ન હોય. હવે એક કામ તમારું નથી, એ કામ મારું છે. શિષ્યોએ આવી મીઠી જિજ્ઞાસા કરવાની હોય તો સદગુરુ એનું અવશ્ય ફળ આપે છે. અને 4 પુત્રો એને પ્રાપ્ત થયા છે. વિચારો કરો, શું ન કરી શકે ગુરુ? શાસ્ત્ર શું ન કરી શકે? મંત્રો શું ન કરી શકે? એ તો આપણી વિચારધારા છે. આપણે ન કરવું એટલે કેટલી વાતો કરતા હોઈએ છીએ. કરીએ નહીં, કોઈને કરવા ન દઈએ. કોકનું મોરલ તોડી નાખતા હોય છે પ્રારંભે જ, કે બધું વયું ગયું, હવે એવું ક્યાં બને છે? હવે જ બને છે, પહેલા નહોતું બનતું એવું. તમારે બીજાના લલાટમાં તિલક કરવો હોય તો સૌથી પહેલા તમારી આંગળી લાલ કરવી પડશે, હે ને? આંગળી લાલ કરવી પડશે પહેલા, પછી જ તમે બીજાના કપાળમાં તિલક કરી શકશો. ખુદ રંગાવો, પછી બીજાને રંગવાની તમે કોશિશ કરો. મમ કર્ણ રસાયન. બ્રહ્માજીની પાસે દેવતાઓનું મંડળ ગયું. એમાં 88,000 ઋષિ મહાત્માઓ આ ફિક્સ આંક આપેલો છે. કેટલા? 88,000 ઋષિઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને વાત કરી, હે પિતામહ, હે સૃષ્ટિના દેવ, હે સૃષ્ટિના સર્જક, પ્રજા સૃષ્ટિના ડાયરેક્ટર બ્રહ્મા, એક વિઝન છે અમારું. બોલે કયું? અમારે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે. કેટલો? 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે આ પૃથ્વી ઉપર. અમને સ્થળ બતાવો. કથા માટે ભૂમિ પણ બહુ જવાબદાર હોય છે, યાદ રાખજો. અમારા વાસ્તુમાં 21 પ્રકારની ભૂમિ બતાવી છે. એ મારો વિષય છે જ્યોતિષની સાથે વાસ્તુનો. આ સૌરાષ્ટ્ર ભરની અંદર લોકો બોલાવે, જાઉં છું. હમણાં તો કચ્છમાં બહુ જવાનું થાય છે. અને છેલ્લા 6-1 મહિનામાં
લગભગ 20 વખત જવાનું થયું છે. અને એ 20 વખતમાં 15 યજમાન તો રઘુવંશીઓ છે, રાજકોટના લોહાણા કે જે કચ્છમાં જમીન ખરીદે છે. 5 હતા એ પટેલો હતા. આટો મારવાનો ખાલી જમીનમાં જઈને કહી દેવાનું કે આ મુખની જમીન છે, તમારા માટે અનુકૂળ છે. ઘરના મેમ્બરોના નામ આપે, નામ જોઈ દઈ, આના નામથી તમારે દસ્તાવેજ કરાવવાનો છે. અને યાદ હોય, તમે પરચેસ કરી હોય મેં જોયો હોય તો પાછો ફોન કરીને પૂછું. આજનો જ દાખલો અમારે સેલાણી જગદીશભાઈ અમારે અને હિતેશભાઈ એક જમીન લીધેલી, મને રાજકોટથી જમીન જોવા માટે માચિયાળા રોડ ઉપર એ જગ્યા હતી અને બતાવ્યું મને. મેં એમ કીધું, મેં કીધું આ જમીન ટૂંક સમય તમારી પાસે રહેશે પણ તમને ફાયદો આપીને જશે. તો આજ મેં એને યાદ કર્યું ગાડીમાં અહીંયા આવતા ત્યારે જ. મેં કીધું ઓલી જમીનનું શું કર્યું? દાદા વેચ નાખી. મેં કીધું કાંઈ લાભ મળ્યો કે બહુ લાભ મળ્યો, લ્યો હવે રાજી રાજી આપણે એને એમ કહેવાય કે લાવો 2% અને તમે દ્યોય ખરા. આ કામ બ્રાહ્મણનું છે. યજમાન સુખી થાય અમારા. સ્થળ ઉપર આવીને તમે કહી દઈએ, તમે જે કાંઈ આપો એ ખીચામાં નાખી દઈએ. એ જ અમારું સુખ છે કે જેમાં તમને ફાયદો થાય. આ તાકાત શાસ્ત્રની છે, આ તાકાત મંત્રોની છે કે જેણે જેવું જોર આવ્યું એવું જોયું. આ વાત વિજ્ઞાનની છે, આ વાત અંધશ્રદ્ધાની નથી. એને તો કોઈ સ્થાન જ નથી અહીંયા. બ્રહ્માજી કીધું, ઋષિઓ તમારો સાત્વિક વિચાર છે, તમે પદયાત્રા કરો, પુરુષાર્થ કરો. હું તમારી પાછળ એક ચક્ર મૂકું છું. એક જ્ઞાન ચક્ર જે જગ્યાએ સ્થિર રહેશે એ જગ્યા ઉપર કથા માટેની ભૂમિ પસંદ થશે. ભારતીય ઋષિમુનિઓએ મનીષીઓએ યાત્રા કરી, ભગવત સ્મરણ કરતા 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 એટલા સમૂહમાં એ પોતે નીકળ્યા છે. દૂર દૂર નદીઓ, ઝરણાઓ, પર્વતોને ઓળંગીને કેટલું કષ્ટ લઈ. અને હેતુ શું હતો કથા કરવાનો? જગતનું કલ્યાણ કરવું. આપણે આ કથાનો હેતુ ઈ છે. આ કથા પૈસા ભેગા કરવા માટે નથી. ઠીક છે અનાયાસે તમે આપો અને લઈ લઈએ, એ તો હેતુ બાપાએ ક્યારનો પૂરો કરી દીધો. સમાજ એક બને. અમરેલી મહાજન, અને મેં પત્રિકામાં એ શબ્દો લખ્યા છે, એમાંથી એક પણ શબ્દ કાપ્યો નથી. અને મહાજને મને ખુશી થઈ કે સૌથી પહેલા ભાગવત ભગવાનની પધરામણી થાય, પછી આપણા સાંસારિક અને વ્યવહારિક કાર્યોની શરૂઆત થાય. અને અમરેલી મહાજને એ વાતને એમને ઉપાડી લીધી કે શાસ્ત્રીજી એમ જ થશે. અને પત્રિકાની અંદર પણ છાપ્યું. આવું બહુ ઓછી જગ્યાએ બનતું હોય છે. બહુ મોટા મોટા માણસોને, બહુ મોટા રાજકીય પોલિટિક્સોને બોલાવી રિબિન કાપીને ઉદ્ઘાટનો થઈ જતા હોય છે. પણ ભાગવત કથા કરી, આટલા સમાજને ભેગો કરી, આટલું વિશાળ પ્રચાર કથાનો કરી અને પ્રારંભ થતો હોય, એ પહેલી વાડી છે અમરેલીની છે. કેટલા કરું વખાણ મારા વાલાના, એક એવું પદ હતું. જ્યાં જ્યાં વાત આવે છે ત્યાં તમારા પ્રત્યે મને રાજીપો પ્રાપ્ત થાય છે. હું બહુ રાજી છું. અને તેમ છતાંય કોઈ સૂક્ષ્મ એવા વિઘ્નો હોય એને હોમવાને માટે આજથી મારા ઉતારા ઉપર યજ્ઞ ચાલુ થાય છે. મને 30 વર્ષથી યજ્ઞની દીક્ષા છે. આજકાલ નહીં, કોઈનું જોઈને નહીં. બનારસથી જ્યારે આવ્યો કરપાત્રજી મહારાજ અમારું ગુરુ સ્થાન છે. ભારતના નંબર 1 ગણાતા, જે શંકરાચાર્યોને નિયુક્ત કરે. એના 2 શિષ્યો, એક લક્ષ્મણ ચેતનજી મહારાજ જેને શિહોરમાં લક્ષચંડી યજ્ઞ કરેલો, આમાં બેઠેલા વડીલોને યાદ છે. અને બીજા એના શિષ્ય હતા અરુણાનંદજી મહારાજ, જે અમારા ગુરુ મહારાજ હતા. કરપાત્રજી મહારાજને આખા ભારતમાં એક જ ઉપમા એમને મળેલી હતી, ધર્મ સમ્રાટ કરપાત્રજી મહારાજ કાશી. રોજે રોજનું યજમાનનું પ્રાયશ્ચિત કરવાનું. સવાર ને સાંજ ઉતારા ઉપર ડેઈલી સર્વિસ યજ્ઞ થશે. આજે તમારી સામે બોલ્યા અને જે શ્લોકો બોલ્યા એની આહુતિ એ ભગવાન અમારું કામ નિર્વિઘ્ને પૂર્ણ થાય. યજ્ઞ નારાયણ ભગવાન અમારી લાજ રાખજો. તમે આવા બધા આવરણો આવે તો હટી જાય. આવરણ તો આવે જ.
આવરણ વગર મજા નહીં. હા, આનંદ આવે આપણને. આપણી શ્રદ્ધા દ્રઢ થતી હોય છે આવરણથી. એમાં આપણે પકાતા હોઈએ છીએ, નિંભાણામાં જે માટલું પકાય એમ. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળા કોઈના ટળે નહીં, રઘુનાથના જડિયા. નરસિંહ મહેતો. આહા. અથવા તો દાસ સવો ભગત, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. આ બધા મહાપુરુષો એ તો વાલાની ઈચ્છાથી આવે. ભગવાન તમારા ઉપર દુઃખ નાખે છે ને ત્યારે એની પાસે મીટર છે હો, કે આ આટલું જ ખમી હગમ છે અને આટલું જ દુઃખ દેવાય. હા, એની પાસે મીટર છે. એ ખમી હગે એને આપે છે. હા, એ તપાસે છે, એ જોવે છે. ચાલતા ચાલતા ઋષિ મહાત્માઓ એ નૈમિષક ક્ષેત્રની અંદર આવે છે, જેને આપણે નૈમિષારણ્ય કહીએ છીએ. પવિત્ર સરિતામાં સ્નાન કરી અને ભગવાનનું જે ચક્ર હતું ત્યાં આવીને સ્થિર થઈ ગયું. ઋષિ મહાત્માઓને પ્રસન્નતા થઈ છે. હા, અમને ગમ્યું એવું ભગવાને આપ્યું. આપણું મન પ્રફુલ્લિત અને પ્રસન્ન હોય ને ત્યારે માનું આપણે માટે સારો દિવસ છે. હા, એનું આપણને પોતાને પ્રત્યક્ષ પ્રમાણ મળે અંદરથી. 88,000 ઋષિ મહાત્માઓ ધ્યાનમગ્ન બેઠા છે. એવામાં એક વસ્તુ બને છે, એમાં એક સંતનું આગમન થાય છે. એનું નામ છે સુત પુરાણી. બોલીએ સુત પુરાણી મહારાજ કી જય. સૂત લોકોને, માગધ લોકોને બિરદાવલીનો અધિકાર છે, કથા કરવાનો અધિકાર નથી. તો એને વ્યાસપીઠ ઉપર કેમ બેસાડ્યા? એક પ્રશ્ન છે. કથાનો અધિકાર કોનો? શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના 6થા અધ્યાયમાં લખ્યું છે. એ સ્પષ્ટતા ત્યારે કરીશ. અત્યારે વખત આવ્યો સૂત પુરાણી વિશે ઉલ્લેખ કરું, પછી આગળ વધીએ. સૂત લોકોને આવા ફંક્શનોમાં, લગ્નમાં એના પૂર્વજોની હારમાળા ગાય અને એમાંથી જે કાંઈ મળે એની આજીવિકા ચલાવવાનો અધિકાર, એને સૂત કહેવાય. એમને ગાદીનો અધિકાર નહીં બેસવાનો. પણ ગુરુ કૃપા શું ન કરી શકે? એક વસ્તુ યાદ રાખજો, અસત્યનું સત્ય અને અશક્યનું શક્ય માત્ર પરમાત્મા કરી શકે છે. ઉજળ કેરા ફરી વસે, નિર્ધનિયા ધન હોય, ગયા જોબન સંચરે, મોવા સજીવન હોય. આ બધી વસ્તુ અશક્ય છે, એ કોઈ દી શક્ય થાય જ નહીં. ઉજળ કેરા કોઈ દી ફરી વસે નહીં. પણ કળિયુગ છે, ઉજળ કેરા હોય, ધાર્યું હોય ને ત્યાં રિંગ રોડ નીકળે. અને કોઈ દી રળી રળીને બે પાંદડે ન થતો હોય ખેડૂત, એની જમીનના અને વસાના જે ભાવ નીકળે, આ ચોકડીએ ભાવ પૂછજો તમે ખેતરના. 5 વર્ષ પહેલા ત્યાં કોઈ જાતું નહોતું. એ ઉજળ કેરા ફરી વસે, નિર્ધનિયા ધન હોય. રાતોરાત કરોડોપતિ, અબજોપતિ પરમાત્મા આપે તે આમ આપે. ઉજળ કેરા ફરી વસે, નિર્ધનિયા ધન હોય. નિર્ધનિયા હોય, માથે કાયમી કરજ રહેતું હોય, પણ એક એવો દીકરો ભગવાન આપે અને દુઃખની ઝૂંપડીઓના પોળા ક્યારે ઉડી જાય ને ખબર ન પડે. અને ગામના આગેવાનોની હારમાં એનો નંબર આવી જાય ત્યારે બધા લોકો એમ કહેતા હોય કે 5 વર્ષ પહેલા ને કાંઈ નહોતું. એકના એક કપડા 3 દિવસ સુધી પહેરતો હતો. એક ચંપલ હોય તો 2 વર્ષ હાંકતો હતો. આજે આપણે જોયું મોટું દાન નહીં, ઓલી તકતી લાગેલી, બોલે હા એ એમની છે, એમના પિતાજી માટે એમને દાન આપેલું છે. અરે આ છોકરાએ, બોલે હા છોકરો નથી, ગામનો આગેવાન છે. નિર્ધનિયા ધન હોય. ત્રીજું, ગયા જોબન સંચરે, બધું પાછું મળે, ગયેલી યુવાની પાછી ન મળે. તો શ્રીમદ ભાગવતજીમાં એ પણ કથા છે કે પુત્રએ પિતાને યુવાની આપી. એ વખત આવશે ત્યારે કથા કહીશ, સરપ્રાઈઝ.
અત્યારે સસ્પેન્સ. અને મુવા સજીવન હોય, મરી ગયેલો માણસ કોઈ દી જીવતો થાય જ નહીં, એ વસ્તુ અશક્ય છે. પણ એ શક્ય બને છે કે ભગવાનની કૃપા થાય છે ત્યારે ચેલૈયા જેવા જીવતા થઈને ફરી પાછા આવે છે, જેના માથા ખંડાઈ ગયા હોય. અને બીજો હરિશ્ચંદ્ર રાજાનો રોહિતને સર્પદંશ થાય અમારા કાશીમાં, અને ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે એ છોકરો રમતો રમતો પાછો આવે છે. અને તમે ના કેમ પાડી શકો? શાસ્ત્ર જેવું જગતમાં પ્રમાણ હોતું નથી. શાસ્ત્ર અને કાયદેસરના બનેલા શાસ્ત્રી એની વાત દસ્તાવેજ વાળી હોય છે, એમાં કોઈ ફેરફાર ન હોય. એ વાત પ્રમાણ વાળી હોય છે, આમ અધ્રોધર લીધેલી ન હોય કે ક્યાં એનો તાલ ન મળે એવી. એ વાત દસ્તાવેજ વાળી હોય છે. હા, એને મૂકીને હોઈ જાવ. સુત પુરાણીજી પધાર્યા છે, દરેક લોકો ઉભા થઈ ગયા છે. એના ગુરુ મહારાજનો જય જયકાર થવા લાગ્યો છે. આ તો વ્યાસના પુત્ર છે, વ્યાસ નારાયણ ભગવાન. પણ વ્યાસ ભગવાને એમ કીધું કે તારામાં સૂતપણું રહ્યું નથી, તું ગુરુ બનવાને અધિકારી છે, એટલે તું મારો શિષ્ય છે. પણ મારા જ્ઞાનનો અને ભાગવતનો પ્રચાર કરવા માટે હું તને નિયુક્ત કરું છું. ગુરુએ પંજો માર્યો એટલે જગતમાં કોઈ ના પાડી શકે નહીં. અને એટલે સુત પુરાણી પુરાણના આચાર્ય થયા. ભાગવત એક પુરાણ છે, એના એ આચાર્ય બન્યા છે. અને અત્યારે આ ઋષિઓની સભાની અંદર આવ્યા છે. ક્યાં આવ્યા? નૈમિષારણ્યમાં. અને બધા લોકો એને વંદન કરીને કહેવા લાગ્યા છે કે ભગવાને અમારા માટે જ તમને મોકલેલા છે, માટે હે ઋષિ અમને સાર કથા સંભળાવો. અમારે ભગવાનની સાર કથા સાંભળવાની છે, એ તમે કૃપા કરી અને અમને સંભળાવો. આઈએ એક હરિનામ સંકીર્તન કરીએ અને પછી આપણે ભગવાનની કથાનો પ્રારંભ કરીએ. बाके बिहारी लाल तुम्हारी जय होवे, 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 जय होवे जय होवे जय होवे तेरी जय होवे, जय होवे जय होवे जय होवे तेरी जय होवे, जय होवे जय होवे जय होवे तेरी जय होवे, जय होवे जय होवे जय होवे तेरी जय होवे, भक्तन के प्रतिपाल तुम्हारी 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 जय होवे, जय होवे जय होवे जय होवे तेरी जय होवे, जय होवे जय होवे जय होवे तेरी जय होवे, जय होवे जय होवे जय होवे तेरी जय होवे, जय होवे जय होवे जय होवे तेरी जय होवे, बाके बिहारी लाल तुम्हारी जय होवे, बाके बिहारी लाल तुम्हारी जय होवे, चार वेद तेरो यश गावे, नेति नेति सदा पुकारे, चार वेद तेरो यश गावे, नेति नेति सदा पुकारे, चार वेद तेरो यश गावे, नेति नेति सदा पुकारे, चारो वेद तेरो यश गावे, नेति नेति सदा पुकारे,
વીર બિનાવે પાર તમારી જય હોવે. જય હોવે જય હોવે જય હોવે તેરી જય હોવે. બોલો બધા જય હોવે જય હોવે જય હોવે તેરી જય હોવે. आके बिहारी लाल तुम्हारी जय होवे. भाग्य बिहारी लाल तुम्हारी जय होवे. दुख संकट के तुम रखवाले भक्त की आंखों के तारे. दुख के तुम रखवाले भक्तन की आंखों के तारे. दुख संकट के तुम रखवाले भक्त की आंखों के तारे. दुख संकट के तुम रखवाले भक्तन की आंखों के तारे. दूर करो अंधकार तुम्हारी जय होवे. दूर करो अंधकार तुम्हारी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. ए जय होवे जय होवे जय होवे तेरी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. बांके बिहारी लाल तुम्हारी जय होवे. भाग्य बिहारी लाल तुम्हारी जय होवे. हम दुखिया रे द्वार तुम्हारे रेन विनय विनय पुकारे. हम दुखिया रे द्वार तुम्हारे रेन विनय से पुकारे. हम दुखिया रे द्वार तुम्हारे रेन विनय विनय पुकारे. हम दुखिया रे द्वार तुम्हारे रेन विनय विनय पुकारे. कर भव सागर से पार तुम्हारी जय होवे. कब सागर से तार तुम्हारी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. ए जय होवे जय होवे जय होवे तेरी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. बांके बिहारी लाल तुम्हारी जय होवे. हे भाग्य बिहारी लाल तुम्हारी जय होवे. हम पागल है दुनिया वाले स्वार्थ के हैं सब मत वाले. हम पागल है दुनिया वाले स्वार्थ के सब मत वाले. हम पागल है दुनिया वाले. हम पागल है दुनिया वाले स्वार्थ के हैं सब मत वाले. हम पागल है दुनिया वाले स्वार्थ के सब मत वाले. अब तो आकर श्याम तुम्हारी जय होवे. अब तो आकर जाप तुम्हारी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. जय होवे जय होवे जय होवे तेरी जय होवे. बांके बिहारी लाल तुम्हारी जय होवे. आके बिहारी लाल तुम्हारी जय होवे. भक्तन के प्रतिपाल तुम्हारी जय होवे. भक्तन के प्रतिपाल तुम्हारी जय होवे. जय होवे जय होवे जय होवे
के प्रतिपाल तुम्हारी जय हो रे। भक्तन के प्रतिपाल तुम्हारी जय होवे। जय होवे जय होवे जय होवे तेरी जय होवे। जय होवे जय होवे जय होवे तेरी जय होवे। बांके बिहारी लाल तुम्हारी जय हो। हरि बोल। के बिहारी लाल तुम्हारी जय होवे। बांके बिहारी लाल तुम्हारी जय हो रे। के बिहारी लाल तुम्हारी जय होवे। एतस्मादपरं किंचिन्मनः शुद्धयेन विद्यते। जन्मांतरे भवेत पुण्यं तदा भागवतं लभे। अनेक जन्मना પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત કથા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અનેક મહાપુરુષોની કૃપા થાય ત્યારે કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. નક્કી કર્યું હોય કે કથા બેસવાની છે, ક્યાંય જવું નથી, બધું કામ પડતું મૂકી દેવાનું છે, ભાઈઓને છોકરાઓને નોકરોને આપી દેવાનું છે અને સતત બેસવું છે અને આખી કથા સાંભળવી છે ભાવથી. બહુ કામ કર્યું. હવે ઈ તમારો મનોરથ છે, પણ એમાં ભગવાનની કૃપા ન હોય તો ગામમાં બેઠી હોય, ઘરને આંગણે બેઠી હોય, આપણી જ કથા હોય તો તમે એમાં લાભ ન લઈ શકો, કારણ કે ભગવાનની કૃપા નથી. આપણો મનોરથ કેટલો ચાલે, પણ આપણો મનોરથ એ હોય અને ઠાકોરજીની કૃપા પણ હોય અને ભલે ને માત્ર સ્વયં સેવકમાં જ આપણું નામ હોય તો કામ કરતા કરતા પણ ભગવાનની કથા સાંભળીએ અને મનમાં એક જોમ હોય, આ કથા અમારી છે. એનો એક પાવર્સ હોય છે, પાવર્સ, અને ઈ પાવર્સ આપણા સંગઠનને એક કરે છે. આખા ગામમાં કોઈ પૂછે કે શું આ ગળામાં કેસરિયા નાખ્યા છે, અરે તમને ખબર નથી? આટલો આટલો પ્રચાર છે, તમે અજાણ છો? અમારી વાડીમાં કથા છે. હે? હા. કોણ કરે છે? અરે કોણ નહીં, કોણ નથી કરતું એમ કયો. સહસ્ત્રસી રેખા પુરુષ સહસ્રાક્ષ. અમારો આખો સમાજ કરે છે અને આખો સમાજ એ નારાયણનું સ્વરૂપ છે. ભગવાન કથા કરે, ભગવાનની કથામાં ભગવાન દ્વારા, ભગવાન થકી આ ભાગવત છે. તો સૂતપુરાણીજી એમ કીધું કે મારા ગુરુ બંધુ એટલે સુખદેવજી મહારાજ વ્યાસ પુત્ર પરીક્ષિત રાજાને સામે કથાની અમને શરૂઆત કરી શુકતાલમાં, અને ત્યાં એક ઘટના ઘટી. આકાશના તમામ દેવતાઓ કથા સાંભળવા માટે આવ્યા, આવીને બેઠા આગળ. સુખદેવજીને એમ લાગ્યું કે આ બધા દેવતાઓ બિઝી બહુ હોય છે, એટલે એમની પાસે સમય રહેતો નથી, હાજરી પુરાવા માટે આવ્યા છે, હમણાં પાછા નીકળી જશે. એટલે સુખદેવજીએ કીધું કે હું તમારો સત્કાર કરું છું, તમારે અહીંયા આવ્યા છો, કઈ પ્રતિક્રિયા આપવી છે, આશીર્વચન કે કઈ આપવું છે, આવ્યા છો તો હું તમને સમય આપું. ત્યારે દેવતાઓ બોલ્યા, હે વ્યાસ પુત્ર, તમારે 7 દિવસની મહેનત કરવાની જરૂર નથી. પરીક્ષિતને અમે અમર બનાવવા માટે અમૃત લઈને ઉપરથી નીચે આવ્યા છે. આહા, કામ થઈ જાય ને. હે, અમે અમૃત લઈને ઉપરથી આવ્યા છે, 2 ટીપા પાઈ દે એટલે તમારો સેવક 7 દિવસમાં મૃત્યુ પામવાનો છે, એ અમર બની જાય, ફરી પાછો રાજા થઈને મંડે સુખ ભોગવવા. સુખદેવજી કીધું મારે મારા યજમાનને પૂછવું પડે. આ યજમાન કાંડું બાંધે છે, જો અમારા હાથમાં, એટલે બ્રાહ્મણોની જવાબદારી વધે છે. જેનું કાંડું બાંધ્યું હોય ને પછી એનો જ રોટલો ખાવાનો હોય, એનો જ રોટલો ખાવાનો હોય.